ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશનના હદમાં છેલ્લા 21 વર્ષથી રહેતા દંપતી તથા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હદમાંથી એક મળી કુલ 3 બાંગ્લાદેશી નાગરિકોને એસઓજીએ ભરૂચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા ભરૂચ જિલ્લાના ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો શોધી કાઢવા એસઓજી ભરૂચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। દરમિયાન એસઓજી ભરૂચની ટીમ મળેલ બાતમી આધારે આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યાકુબ પટેલના મકાનમાંથી છેલ્લા 21 વર્ષથી રહેતા બાંગ્લાદેશી પતિ પત્ની ઇલ્હાઈ માણિક સના તેમજ રોહિમા મૂળ રહે ગામ ફુલબારી, થાના બોટાઈ ઘાટ, પોસ્ટ બોડાઈ ડાંગા, જિલ્લા ખુલ્લાના બાંગ્લાદેશ મળી આવેલા, જેઓની સઘન પૂછપરછ કરતા તેઓ બાંગ્લાદેશથી કલકત્તાથી દિલ્હી થઈ ગુજરાતના આમોદ ખાતે રહેતા હોવાનું જણાઈ આવેલ। તે ઉપરાંત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી વધુ એક બાંગ્લાદેશી નાગરિક સંપા ઉર્ફ અખી રોબેલ વેપારી હાલ રહે કડોદરા સુરત, મૂળ રહે દેખારા, થાના દિગોલિયા, જિલ્લો ખુલના બાંગ્લાદેશ મળી આવેલ, જેની પૂછપરછ કરતા તે બાંગ્લાદેશથી કલકત્તાથી ગોવા અને ત્યાંથી સુરત થઈ ભરૂચ ખાતે છેલ્લા 5 મહિનાથી રહેતી હોવાનું જાણવા મળ્યું હતું। આમ અલગ અલગ જગ્યાએથી કુલ 3 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને એસઓજીએ પકડી પાડી તેઓની સઘન પૂછપરછ કરી તેઓને ડોક્યુમેન્ટ ચકાસણી કરતા તેઓ બાંગ્લાદેશી નાગરિકના હોવાની ખાતરી થયેલી અને તેઓને ભારતમાં વસવાટ કરવા અંગેના કોઈ વિઝા કે આધાર પુરાવા ધરાવતા હોય તો રજૂ કરવા જણાવતા રજૂ કરેલ નહીં, જેથી ત્રણેય બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા હોય, જેથી તેઓને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અંતે ઉલ્લેખ કરવો રહ્યો કે 2 દિવસ પૂર્વ પણ અંકલેશ્વરમાંથી 4 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હતી।